ભાવેશભાઈ તુલસીદાસ ભાનાણી અમારું આજે 45 વર્ષ જૂનું કામ છે અને આ ગુજરાતની પહેલી મેં સ્થાપના દિન નિમિત્તે બગસરા નાગરિક સહકારી મંડળ તરફથી મુનાભાઈ તરફથી જે અમારી નોંધ લેવાની એનો હું ખૂબ આભારી છું અને આ વર્ષો જૂનું અમારું કામ છે બાપદાદા વખતનું. આ વર્ષોથી આ ગોલ્ડ પ્લેટિંગમાં બનાવનાર શ્રીજી ગોલ્ડ પ્લેટિંગ એક છે, પણ આજે અમારા નામ ઉપર આખી દુનિયામાં અને આખા દેશમાં કામકાજ થાય છે. આની ખાસિયત એ છે કે લોકો જોખમ વગર સોનાની જેમ 2-5 વર્ષ આરામથી પહેરી શકે છે. લોંગ લાઈફ બગડતું નથી, કોઈ એલર્જી નથી થતી, એવું ને એવું રહે છે અને જોખમ વગર બૈરાઓ ગમે ત્યાં વાપરી શકે છે. તે બદલ હું એનો ખૂબ આભારી છું, કારણ કે આ વસ્તુ એક બગસરાનું નામ કર્યું છે એટલે અમારા પિતાશ્રીને જે યાદ કર્યા એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. આ સિવાય તમારું કે સન્માન થયું? અમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે 1998માં અને જ્ઞાતિઓ તરફથી પણ અમારું ઘણીવાર સન્માન થયા કરે છે. આજે આ વિશેષ સન્માનનો હું ખૂબ આભારી છું. 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. સમગ્ર ગુજરાતીઓ આજે હર્ષભેર આ સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. ગુજરાત આજે વિશ્વના એવા ફલક ઉપર પહોંચ્યું છે. ગુજરાતનો વિકાસ, ગુજરાતની આર્થિક તાકાત એ દુનિયા એ નોંધ લઈ રહી છે. ત્યારે ગુજરાતને મજબૂત, ગુજરાતને સમૃદ્ધ બનાવનાર એવા અનેક લોકો કે જેમણે એમનો પરસેવો પાડીને આ ગુજરાતને એક નવી તાકાત આપી છે. આવા અનેક લોકો, એ કવિ હોય, એ શિક્ષણવિદ હોય, કે રમતવીર હોય, કે કોઈ યોદ્ધા હોય, કોઈના કોઈ એવા લોકોએ કે જેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે, દેશનું નામ રોશન કર્યું છે. આજે બગસરાની મેઘાણીજીની આ કર્મભૂમિ, એમાં પણ એવા અનેક વિરલાઓ કે જેમણે ગુજરાત લેવલે નહીં પણ ભારત લેવલે પોતાનું નામ રોશન કર્યું છે. બગસરાને ગોલ્ડ પ્લેટિંગ એટલે કે જ્વેલરી ઉદ્યોગમાં જો કોઈને યાદ કરવા હોય તો તુલસીભાઈ ભાનાણી કે જેમણે વિશ્વ આખી દુનિયામાં ઓળખ આપી હોય જ્વેલરીને, તો એ તુલસીભાઈ ભાનાણી છે. એમના પરિવારનું અમે સન્માન કર્યું. ગૌરવવંતા લોકોને સન્માનીને બગસરાનું નામ રોશન કરનાર લોકોને યાદ કરીને આજે અમને સન્માન કરવામાં આવ્યા છે. જય જય ગરવી ગુજરાત, જય જય ગુરુ.